अस्सलाम वालेकुम। इस पूरी इदारे के रूए रवां मेरे अजीज़ दोस्त जनाब इमरान भाई सैयद और इस स्कूल के प्रिंसिपल, दोनों डिपार्टमेंट के प्राइमरी एंड हाई स्कूल, और तमाम स्टाफ को मैं दिली मुबारकबाद पेश करना चाहता हूँ। मेरे अगले जो वक्ता थे शब्बीर भाई, जिन्होंने कुरान के हवाले से एक बात की, इकरा बेस्मि रब्बिकल लज़ी खलक, इमाम साहब भी तशरीफ फरमा है। कुरान में भी आया है रब्बे ज़िदनी इल्मन, रब्बे ज़िदनी इल्मन, हे ईश्वर मारा ज्ञान में वृद्धि कर। इससे ज़्यादा मैं नहीं बोलूँगा क्योंकि वक्त बहुत ज़्यादा हो चुका है। मुझे परमिशन डायरेक्टर साहब ने सिर्फ 2 मिनट दी है, लेकिन हमारा तो धंधा ही बोलने का है। 33 साल से हमने कॉलेज और यूनिवर्सिटी में पढ़ाया है, इसलिए हमारे लिए तो ये बहुत, समझो कि पानी का एक घूंट ही हुआ। अभी तो हमको दरिया जितना बोलना था, लेकिन वक्त की नज़ाकत को देखते हुए मैं अपनी बात को यहाँ ख़त्म करते हुए इमरान भाई और तमाम स्टाफ की तरफ से मुझे यहाँ मेरा एजाज़ किया। इस गांव का ही मैं रहने वाला हूँ, ये मेरी जाए पैदाइश है। आई वॉज बोर्न इन समी in 1953 एंड आई स्टडीड इन राधनपुर KB हाई स्कूल, पास्ट BA फर्स्ट क्लास फ्रॉम गुजरात कॉलेज अहमदाबाद, MA फर्स्ट क्लास एंड रिटायर्ड एज ए प्रोफेसर। आखिर में मैं इमरान भाई साहब का तहे दिल से शुक्रगुजार करता हूँ और तमाम बच्चों को जिन्होंने तैयार किया है, इसे हमारे प्रिंसिपल पुरुषोत्तम भाई, बहनें, सबको मुबारकबाद देते हुए अपनी बात को खत्म करते हुए एक शेर को सुना देता हूँ कि हमें चिराग समझकर बुझा न पाओगे। इमरान साहब, आपकी तवज्जो चाहूंगा, ये आखिरी शेर है। हमें चिराग समझकर बुझा न पाओगे, हम अपने घर में कहीं आफताब रखते हैं। अस्सलाम वालेकुम। थैंक यू सर, थैंक यू वेरी मच। सितारे अगर चमकते ना होते तो रात इतनी सुहानी ना होती, खिदमत में इमरान सर जैसी महान हस्ती ना होती तो ये कहानी ना होती। इमरान सर नो एक वाक्य કહીશ કે બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધા રસ્તાની તકલીફને દૂર કરવાવાળી હસ્તી હોય તો ઇમરાન સર છે। છેલ્લા 12 વર્ષથી એમને કે જે તકલીફો ઉઠાવી છે અને એ તકલીફનું જે આજે આ વાતાવરણ જોઈ રહ્યા છો એ છે। તમારો સહકાર જો મળી રહે તો અહીંયા ભાઈએ વાત કરીને પેલે શૂન્યની કિંમત બતાવી, એક શૂન્યની કિંમત, તમે એક જો ઇમરાન સરની આગળ આવી જાઓ તો એકની કિંમત 10 ગણી થઈ જાય અને તમે બધા આવો તો આ સ્કૂલની કિંમત કેટલી બધી થઈ જાય। એટલે આપણે એમને જેટલો બને એટલો સહકાર આપીએ, જેટલો બને એટલો આગળ વધારવા માટે, આ શાળાને આબાદ કરવા માટે, આ શાળાને આગળ વધારવા માટે તમારે શૂન્યની કિંમત આપવી પડશે। પૈસા નહીં આપો તો ચાલશે, સાહેબે કીધું, પરંતુ તમે જ્યાં જાઓ એકની આગળ જતા જશો એટલે 10 કિંમત ઇમરાન સરની વધતી જશે અને આ શાળા આગળ આબાદ થતી જશે। આપનો સહકાર મળતો જ રહેશે। માના કે इस जमीन को गुलिस्तान बना न सके हम, कुछ कांटे तो गम किए जिधर से निकले हम। આપણે જ્યાંથી નીકળીએ ત્યાં તકલીફો ઓછી થાય। ઇમરાન સરને એમ કહેવું જોઈએ કે ના સાહેબ, કોઈ વિદ્યાર્થી કે આગળ બેસવું છે, પાછળ બેસવું છે, કોઈ કે આવ કે છે, આવી બધી તકલીફોને દૂર કરી અને આપણે એમને જેટલું બને એટલું સહકાર આપીશું। અને ખાસ બીજું ખાસ કહેવું છે બહેનોને કે તે કરી નાની ભૂલ પકડી રાખી મેં કરી મોટી ભૂલ। ગમે ત્યારે કોઈ નાની મોટી ભૂલ થાય તો એને પકડી ના રાખજો, એને જતી કરજો, એને આગળ એને લેદવું કરજો અને શાળાને બહુ જ સહકાર આપજો। છેલ્લે દુઆ કરીશ કે ખુદા હર નજર से बचाए आपको, चांद सितारों से ज्यादा चमकाए आपको, दुख क्या होता है उसका पता न चले, हर हाल खुश रखे आपको। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। મિત્રો, હું તમને થોડી એજ્યુકેશન વિશે એક વાત કરીશ, કેમ કે અહીંયા આપણે બધા ઉપસ્થિત થયા છીએ એનો એક જ આશય છે શિક્ષણ। ઇસ્લામનો જે પાયો છે ને એ શિક્ષણ જ છે, છતાં બી આપણા જો શિક્ષણથી કેટલા વંચિત છે। બધા સમાજ અત્યારે હાલ આગળ આવી ગયા છે,
માત્ર ને માત્ર એક આપણો મુસ્લિમ સમાજ એ શિક્ષણથી કેટલું પાછળ છે. મિત્રો, કુરાનની અંદર પહેલી જ આયત છે ઇકરા. ઇકરા એટલે પઢો. 1450 વર્ષ પહેલા નબીએ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને પઢવાનું કહ્યું, અભ્યાસ કરવાનું કહ્યું. જ્યારે અત્યારે હાલ આપણે ક્યાં છીએ તો જુઓ, આપણો સમાજ ક્યાં છે. ભારતની અંદર અત્યારે હાલ 60% ડ્રોપ આઉટ રેશિયો મુસ્લિમ સમાજની અંદર છે. મિત્રો, આપણા સાહબાએ અને આપણા વલીઓએ અને આપણા જે નબીઓ હતા એ લોકોએ આપણને એજ્યુકેશનનું કેટલું મહત્વ કહ્યું છે, છતાં બી આપણે અત્યારે હાલ એ વિશે ગંભીર નથી. એ ખરેખર ખૂબ જ ખરાબ બાબત કહેવાય. ધન્યવાદ મને અહીંયા આમંત્રિત કર્યો. છેલ્લે હું એક શેર કહીશ વિદ્યાર્થીઓ માટે. अपनी जमी अपना आसमां पैदा कर, अपनी जमी अपना आसमां पैदा कर, दुनिया में जीना है तो नया इतिहास पैदा कर. मांगने से क्या मिलता है ऐ मेरे दोस्त, अपने आप में एक नया विश्वास पैदा कर. थैंक यू वेरी मच. थैंक यू सर. अब સમીની અંદર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ચાલે છે. 2009ના વર્ષમાં તેની સ્થાપના થઈ હતી. સમીની જ બાજુના ગામના મૂળ ત્યાંના વતની એવા વાઘેલા સાહેબ શરૂઆતના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે હતા. હાલ ડોક્ટર તેજપાલસિંહ આનંદ કરીને પ્રિન્સિપાલ છે અમારા. હવે આ કોલેજને આટલા વર્ષો થયા છતાં ક્યાંક એવું લાગી રહ્યું છે. ને ઇમરાન સર સાથે ફર્સ્ટ ટાઈમ મુલાકાત થઈ હમણાં 2-3 દિવસ પહેલા, ત્યારે એમણે પણ વાત કરી કે 12મા ધોરણ સુધી દીકરીઓ ભણે છે, દીકરા ભણે છે, પણ પછી કોલેજમાં નથી જતા. તો કોલેજમાં જાઓ. અહીંયા થોડીક માહિતી લઈને આવ્યો છું. સમય બહુ જ ઓછો છે અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ ઇમરાન સર ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ શેર ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. કે આપણે ત્યાં 2023-24માં 468 ટોટલ વિદ્યાર્થીઓ હતા. એમાંથી 215 વિદ્યાર્થીઓ અને 253 વિદ્યાર્થીનીઓ હતી. એમાંથી કુલ ટોટલ જે કહીએ 346 વિદ્યાર્થીનીઓને સરકારે સ્કોલરશીપ આપી છે. સરકાર કરોડોનો ખર્ચ કરે છે, હજારો રૂપિયાનો ખર્ચ એક વિદ્યાર્થી પાછળ કરે છે અને સમસ્યા ઊભી થાય છે કે આપણે એનો લાભ નથી લઈ શકતા. તો એ અવેરનેસ કેળવો. ધોરણ 12 પછી તમે 10મું ધોરણ ને 12મું ધોરણ પાસ કર્યું છે એનાથી બહુ જ સરળ છે અત્યારે કોલેજનો અભ્યાસ કરો અને કોલેજની પરીક્ષા પાસ કરવી. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર ખૂબ બધા ચેન્જીસ આવ્યા છે. કોલેજની પરીક્ષા કે આગળ ભણવાથી જરા ગભરાતા નહીં અને તમને જે કંઈ પણ મદદ થઈ શકે એ મદદ અમે કરવા બેઠા છે ત્યાં આગળ. અહીંયા બીજી વાત વધારે કરતો નથી, ખુશ્બુબેનને બોલાવું છું. નમસ્કાર. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન સ્કૂલના ટ્રસ્ટીશ્રી અને આચાર્યશ્રીને અને આવેલા વાલીગણ. આજે તમે બધા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો તો હું તમને બધાને કહું છું, અહીંયા જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમના વાલીઓને, કે તમારા ઘર આંગણે એટલે કે સમીમાં જ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ છે, જ્યાં ખૂબ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ ત્યાં કરાવવામાં આવે છે. એક માહિતી આપી દઉં કે અહીંયા સરકારી કોલેજમાં આર્ટ્સ અને કોમર્સ એમ 2 પ્રવાહ ચાલી રહ્યા છે. આર્ટ્સમાં સમાજશાસ્ત્ર, ઇકોનોમિક્સ, ગુજરાતી, અંગ્રેજી અને ઇતિહાસ એ મુખ્ય વિષયોની સાથે સાથે ગુજરાતી અને હિન્દી જેવા વિષયો અને સાથે સાથે કોમર્સ, તો એ બધા વિષયોમાં અભ્યાસ ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યો છે. સમીની કોલેજમાંથી અભ્યાસ કરીને બહાર નીકળનારા ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ પદ પર અત્યારે પદાન્વિત થયેલા છે. તો અહીંયા સ્કૂલના શિક્ષકો અને આચાર્યશ્રીને પણ હું વિનંતી કરીશ કે તમે અહીંના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો કે તમારા ઘર આંગણે જ કોલેજ છે, તમારે બહાર જવાની જરૂર નથી. તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો કે તેઓ કોલેજમાં એડમિશન લે અને આગળનો અભ્યાસ કરીને એમની કારકિર્દીને ઉચ્ચ બનાવે. થેન્ક યુ.